કેમ છો મિત્રો? આજે હું તમને સમક્ષ લાવ્યો છું ઇન્કમ ટેક્સ વિશેની માહિતી. અને ઇન્કમ ટેક્સમાં જે સેલેરી વ્યક્તિ છે, હવે જૂનું ફાઇનાન્શિયલ યર પૂરું થયું, નવું ફાઇનાન્શિયલ યર શરૂ થયું, તો તમારે તમારે ડિક્લેરેશન દેવાનું હોય તમારી એચઆરમાં કે તમારે ન્યૂ રિઝિમમાં જવું છે કે ઓલ્ડ રિઝિમમાં જવું છે. તમને તમારા સીટીસી પ્રમાણે તમને બે કેલ્ક્યુલેટ કરી અને જેમાં વધારે બેનિફિટ મળે છે તે રિઝિમ સિલેક્ટ કરવી જોઈએ. અને જો તમે કદાચ સિલેક્ટ કરતા ભૂલી ગયા છો જે બેનિફિટ વાળી રિઝિમ અને ભૂલથી તમારે વધુ ટેક્સ કપાય છે, તો તમે ફ્યુચરમાં જ્યારે રિટર્ન ફાઇલ કરો છો ત્યાં તમે રિઝિમ ચેન્જ કરી શકો છો. દાખલા તરીકે ન્યૂ રિઝિમ સિલેક્ટ થઈ ગયા અને તમને ઓલ્ડ રિઝિમમાં બેનિફિટ મળે છે, તો તમે જ્યારે રિટર્ન ફાઇલ કરો છો ફાઇનાન્શિયલ યર પૂરું થાય પછી 31/3/2026 પૂરું થાય પછી એપ્રિલ, મે કે જૂન 2026માં જ્યારે રિટર્ન ફાઇલ કરો છો ત્યારે તમારી બેનિફિટ વાળી રિઝિમ સિલેક્ટ કરી અને રિટર્ન ફાઇલ કરી શકો છો. આવી નવી જાણકારી મેળવવા માટે અમે યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામને ફોલો